अपरस ने अस्पर्श बनावी दीदी है आपने। वो अपरस है, अस्पर्श नहीं है। छुआछूत थोड़ी ना, अपने ही घर वालों से छुआछूत कैसी? अपरस शू काम होय छे खबर छे? केम होय आटली बधी मेंढ जानो छो? शू थाय? जो स्नान कर्या वगर सेवा में जता रहो तो शू थाय? फेर पड़े छे? मने एक जणाए प्रश्न कर्यो कि कृपानाथ आप एम कहो छो कि पुष्टि मार्ग में वात्सल्य भाव थी सेवा करवी के माधुर्य भाव थी सेवा करवी के सख्य भाव थी सेवा करवी, तो आ बधा भावनी अंदर तो क्यांय अपरस देखाती नथी। यशोदा मैया कई नहावा जाए ने पछी दुग्धपान करावे पोताना बाळकने के ला पेला अपरस करी आવું પછી સ્તનપાન કરાવીશ, એવું હોય? તો બાળક રડે ત્યારે એને ગોદમાં બેસાડીને સુવડાવીને સ્તનપાન કરાવે। મિત્ર કઈ એવું વિચારે કે પહેલા અપરસ કરું પછી એની જોડે ગેન ચોગાન રમીશ, એવું હોય કોઈ દિવસ? કે સ્વામીની કે પત્ની કે પ્રેમિકા એવું વિચારે કે હજી મેં અપરસ કરી નથી એટલે હું આપને પ્રેમ નહીં આપી શકું, દૂર રહેજો, એવું હોય? अपरस એટલે શું? આ શબ્દનો અર્થ જાણો છો? अपरस આજની તારીખમાં अपरसનો અર્થ બધા શું જાણે છે ખબર છે? આ નહીં અડકવાનું, તે નહીં અડકવાનું, આવું નહીં કરવાનું, તેવું નહીં કરવાનું, એ अपरस। વાસ્તવમાં अपरसનો અર્થ શું છે ખબર છે? અપ એટલે ભગવાન અને એના રસમાં ડૂબ્યા રહેવાનો સમય, એ अपरस એવું છે, એ સાચી अपरस। હવે એ अपरस માંથી આપના મનને કોઈ પણ વસ્તુ બહાર કાઢતી હોય તો એ વસ્તુનું એ 1 કલાક કે 2 કલાક માટે ત્યાગ કરી દેવું, એને अपरस કહેવાય નહીં? સમજો, આપનો મોબાઈલ ફોન છે એ વાગે એટલે પ્રભુમાંથી ચિત્ત ખસે, પ્રભુના રસમાં જે ડૂબ્યા છો એમાંથી બહાર નીકળી જાઓ એટલે મોબાઈલથી अपरस છોવાઈ જાય। આ એવું છે નથી? તો શંખ ચક્ર ગદા પદ્મની જેમ 24 કલાક આપણે પાસે જ રાખીએ છીએ આ મોબાઈલને, આપણા આયુધ હોય એમ નથી રાખતા? હા કે ના બોલો તો ખરા? હા, તો अपरस નથી છોવાઈ જતી? પેલો નાનકડો બાળક દોડતો દોડતો આવે છે કે મારે આ જારી ભરવી છે, એ દૂર ખસ, એ બિચારાને એવી બીક લાગે બીજી વખત આવે જ ના। એને પ્રેમથી સમજાવવાનું કે બેટા તારા બ્રહ્મ સંબંધ થશે ત્યારે તને સેવાનો અધિકાર મળશે, ભગવત સ્પર્શ કરવાનો અધિકાર મળશે, તું આ બીજી બધી ટહેલ કરજો, આ કર, હને? એને એમ સમજાવો। એને તમે આમ તાડશો તો દૂર જતો રહેશે, પછી એને નજીક આવવાનું મન નહીં થાય। अपरस वास्तवમાં ભગવદ રસનું પાન કરવાનો સમય છે અને એના રસમાં ડૂબ્યા હોઈએ ત્યારે કોઈ પણ વસ્તુ એની આડે આવે તો अपरस છોવાઈ જાય। આજે શું તકલીફ થઈ છે ખબર છે? નવા નવા વાહન ચલાવતા શીખવાની તૈયારી કરતા હોઈએ એટલે પેલી શ્રીમદ ભાગવતનું આપ શ્રવણ કરશો તો પછી 7 દિવસ પછી આપના પર કૃપા થશે એમ ના સમજશો। શ્રીમદ ભાગવત આપના ગામમાં પધાર્યા એ જ બહુ મોટી કૃપા છે। હું માળા જપીશ પછી મારા પર કૃપા થશે એમ ના સમજશો। આપણા હાથમાં માળાજી આવી છે એ બહુ મોટી કૃપા છે। હું સેવા કરીશ પછી મારા પર કૃપા કરશે એમ ના સમજશો। પર ઠાકુરજી પુષ્ટ થઈને આપના ઘરે બિરાજી રહ્યા છે એ બહુ મોટી કૃપા છે। ब्रह्म संबंध थया पछी कृपा थशे एम ना समझशो। ब्रह्म संबंध थवू ए पोतानामां बहु मोटी। फरवा गया होइए, होटल में जमवा जाइए के कोईना त्यां लग्न में गया होइए तो महाप्रसादी तो बधाने त्यां मळे नहीं, पछी शुं करवुं? त्यारे कह्युं के आपणी जोड़े ठाकुरजीनी प्रसादी मिश्री राखवी जोड़े, अने ज्यां क्यांक एवी जग्याए आपणे जमवानुं थाय त्यारे ए जग्याए ठाकुरजीनी प्रसादी मिश्री के थोड़ू चरणामृत एनी अंदर पधरावी
અને 3 વખત શ્રી કૃષ્ણ શરણમ મમ આવું બોલી ને પછી જો એ ભોજન આદિ આપ પ્રાપ્ત કરશો તો પણ આપની અંદર દોષ નહીં આવે, કારણ કે આપે એને પ્રસાદી કરી છે. અને જો આટલું પણ ના ખ્યાલ હોય બોલવાનું, તો જે આપણા ગળામાં કંઠી છે, કંઠી સદા પહેરી રાખવી, કારણ કે કંઠી શું કરે કે આ કંઠમાંથી નીચે જે કાંઈ ઉતરે પ્રસાદી થઈને જ ઉતરે, એના વગર નીચે ઉતરે જ નહીં, એવી કૃપા કરે છે. શ્રીમદ ભાગવતનું આપ શ્રવણ કરશો તો પછી 7 દિવસ પછી આપના પર કૃપા થશે એમ ના સમજશો. શ્રીમદ ભાગવત આપના ગામમાં પધાર્યા એ જ બહુ મોટી કૃપા છે. હું માળા જપીશ પછી મારા પર કૃપા થશે એમ ના સમજશો. આપણા હાથમાં માળાજી આવી છે એ બહુ મોટી કૃપા છે. હું સેવા કરીશ પછી મારા પર કૃપા કરશે એમ ના સમજશો. તો ઠાકુરજી પુષ્ટ થઈને આપના ઘરે બિરાજી રહ્યા છે એ બહુ મોટી કૃપા છે. બ્રહ્મ સંબંધ થયા પછી કૃપા થશે એમ ના સમજશો. બ્રહ્મ સંબંધ થવું એ પોતાનામાં બહુ મોટી કૃપા છે.